નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। વાત કરવી છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગની, જેમાં સૌપ્રથમ વાત કરીએ જામનગરની। જામનગરમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતા અમુક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। હાલ સમગ્ર જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ છે તે વરસી રહ્યો છે। જામનગરના અલગ અલગ વિસ્તારમાં, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આજે નોંધાયો છે। તો લોકોને ભારે ગરમી તેમજ ઉકળાટમાંથી પણ રાહત મળી છે। તો અમુક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદને કારણે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। તો ટ્રાફિક જામની જે સમસ્યા છે, રાહદારીઓને પણ ટ્રાફિક જામના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા। હવે વાત કરીએ અમરેલીની, તો અમરેલીના ધારીના ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેમાં દલખાણીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। ગીર કાંઠાના ગામોમાં વરસાદથી ધારીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું। ધારીના ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। તો વરસાદને લઈને ખેડૂતોમાં પણ હાલ તો ખુશીનો માહોલ છે। તો વરસાદને લઈને ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ છે, કારણ કે મધ્યમ વરસાદ છે તે અત્યારે હાલમાં શરૂઆતી વરસાદ વરસી રહ્યો છે। દલખાણીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। તો ગીર કાંઠાના ગામોમાં પણ વરસાદથી જ્યાં શેત્રુંજી નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શેત્રુંજી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। તો આપ જોઈ શકો છો કે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। તો અમરેલીના મોટા દેવળિયા અને રાણપરડામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો, જેમાં 1.5 કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દેવળિયાની પાલવો નદી છે તેમાં પણ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા। મોટા દેવળિયાના રાણપરનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો। બેઠો પુલ પર વરસાદી પાણી આવી જતા રસ્તો પણ બાધિત થયો હતો। તો અમરેલીના દ્રશ્યો આપ જોઈ શકો છો। અમરેલીમાં ભારે વરસાદ છે તે નોંધાયો છે ધારી તેમજ આસપાસના વિસ્તારોમાં, જેમાં માત્ર 1.5 કલાકમાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી પણ જોડાઈ ચુક્યા છે। ફારૂક, અમરેલીના દેવળિયા અને રાણપરડામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, 1 થી 2 ઇંચ વરસાદ છે અને જે નાના કાચા રસ્તા છે તે પણ તેમાં ધોવાઈ ગયા છે, શું વિગતો? જી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં આજે અંધરાધાર મેઘમહેર થઈ હતી। અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો। બાબરાના મોટા દેવળિયા અને રાણપડા ગામે ધોધમાર વરસાદને કારણે લગભગ 1.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાલવો નદીમાં પૂર આવી ગયું હતું અને દેવળિયાથી રાણપર જવાનો રસ્તો છે તે બાધિત થઈ ગયો હતો। બેઠો પુલ હોય જેના કારણે વરસાદી પાણી છે તેના પર આવી જતા આખો માર્ગ છે તે બંધ થઈ ગયો હતો। પુલ પર પાણી ઓછું થયા બાદ 2 કલાક બાદ રસ્તો શરૂ થયો હતો। ત્યારે મહત્વની વાત છે અમરેલી જિલ્લાના મોટા ભાગના ચેકડેમો છે તે પ્રથમ વરસાદે છલકાઈ ગયા હોય તેવો ઘાટ ઘડાઈ ગયો છે। હાલમાં અમરેલી જિલ્લાના ધારીની જે મહત્વની સૌથી મોટી ગણાતી શેત્રુંજી નદી છે તેમાં પણ પૂર આવી ગયું હતું અને અમરેલી જિલ્લાના મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ ગઈ છે। અમરેલી જિલ્લામાં શ્રીકાળ વરસાદને કારણે જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આભાર ફારૂક, માહિતી બદલ। તો હવે વાત કરીએ મહુવાની, જેમાં મહુવામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં જાદરા, કુંભાણ, કોજડી, તરેડ, કાળેડા અને હરિપરામાં પણ વરસાદ નોંધાયો હતો। તો પહેલા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ હાલમાં ખુલ્લી જોવા મળી રહી છે। તો મહુવાના દ્રશ્યો છે જ્યાં શરૂઆતી વરસાદમાં જ તંત્રની પોલ ખુલી હતી। જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની વાતો છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે રાહદારીઓ તો મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે સાથે આખા ગુજરાત રાજ્યની અંદર જયારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહુવાની અંદર પણ આજે સિઝનનો પ્રથમ વરસાદ જે છે તે પડવા લાગ્યો છે। અને આજે દ્રશ્યોમાં આપને હું દેખાડવાની કોશિશ કરીશ કે મહુવાની અંદર પ્રથમ વરસાદની અંદર જ છે આજે વાતાવરણમાં ઠંડક ફેલાય છે અને આ ઠંડકની સાથે માટીની મહેક પણ પ્રસરી રહી છે। ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો શહેરના જે મુખ્ય માર્ગો કહી શકાય કે ગાંધીબાગ રોડ છે, શાક માર્કેટ છે કે ભાદોડના ઝાપા વિસ્તાર છે તેની અંદર પાણી ભરાઈ ચુક્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે પોતાની દુકાનની અંદરથી જે પાણી કાઢી રહ્યા છે તે પણ ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો વરસાદની અંદર જે આજે જે અસહ્ય ગરમી પડી રહી હતી તેનાથી પણ લોકો જે છે તે શાંતિ અનુભવી છે અને ગરમીથી ખાસ કરીને કહી શકાય કે લોકો આજે પ્રથમ વરસાદની અંદર નાહવાની પણ મજા લઈ રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ આ લોકો અહીંયા નાહી રહ્યા છે વરસાદની અંદર। ત્યારે
ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે જે આ પ્રથમ વરસાદ છે તેનાથી લઈને ક્યાંક ને ક્યાંક શહેરમાં થોડી નાની મોટી સમસ્યાઓ સર્જાણી છે, પણ સાથે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ખુશીનો માહોલ સર્જાયો છે. ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા. વરસાદમાં આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં અલગ અલગ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેમાં પાલીતાણા તાલુકાના દુધાળા ગામે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી થઈ ગયું અને વરસાદી પાણીના કારણે 1 કલાકમાં દુધાળાથી ગારિયાધાર માર્ગ પણ બંધ કરવો પડ્યો હતો, જેમાં ઘેટી, નનીમાળ, કંજરડા સહિતના ગામોમાં તળાવમાં પણ નવા નીરની આવક થઈ હતી. ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ વરસાદ છે તે નોંધાયો છે, જેમાં મહુવાના આપણે સૌપ્રથમ દ્રશ્યો જોયા, ત્યારબાદ પાલીતાણાના દુધાળા ગામના પણ આ દ્રશ્યો છે, જ્યાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પડેલા 1.5 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂનના દાવાઓ 1.5 ઇંચ વરસાદમાં જ વહી ગયા. અનેક ચોક તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે, પરંતુ પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. અને આજે રવિવારનો દિવસ હતો. રવિવારે વરસાદ પડતા લોકોએ ક્યાંક વરસાદની મજા પણ નાના ભૂલકાઓએ માણી હતી. તો રાજકોટમાં 1.5 ઇંચ વરસાદે જ આરએમસીની પોલ ખોલી નાખી છે. નાના મુવા સર્કલ પાસે બીઆરટીએસ રૂટમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીને કારણે 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પણ પડી ગઈ હતી. બીઆરટીએસ બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા મુસાફરો પણ અટવાયા હતા. તો રાજકોટના આ દ્રશ્ય છે બીઆરટીએસ રૂટના, જ્યાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના પડધરી વિસ્તારની વાત કરીએ. પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો, જ્યાં વાવણી બાદ વરસાદ પડતા ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ છે, જેમાં મગફળી, કપાસ સહિતના પાકમાં કાચું સોનું વરસ્યું છે. તો વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા પણ જોડાઈ ચુક્યા છે. ગૌતમ, રાજકોટ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જી ચોક્કસ, રાજકોટ શહેરમાં તો ચોક્કસપણે વરસાદ નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, પરંતુ રાજકોટ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પડધરી અને લોધિકા તાલુકામાં વરસાદ છે તે નોંધાયો હતો. રાજકોટના પડધરી અને લોધિકા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જેમાં વરસાદ છે તે નોંધાયો હતો અને તેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કેમ કે આ વાવડી લાયક વરસાદ હતો અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અનેક એવા ગામડાઓ છે, રાજકોટ લોધિકા તાલુકો હોય, ગોંડલ તાલુકો હોય કે પડધરી તાલુકો હોય, અનેક વિસ્તારોની અંદર મુસળધાર વરસાદ પડતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર ગૌતમ, માહિતી બદલ. વાત કરીએ આગળ હવે બોટાદની, તો બોટાદમાં પણ વરસાદ પડતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં સાળંગપુર રેલવે અંડરબ્રિજ તમામ શહેરોને જોડે છે તે રસ્તો છે અને અંડરબ્રિજમાં મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો ક્યાંક આવ્યો હતો. વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. પોતાના જીવના જોખમે પાણીમાંથી વાહન ચાલકો પસાર થયા હતા. વધારે પ્રમાણમાં પાણી ભરાતા કેટલાય વાહનો બંધ પણ પડી ગયા હતા. વર્ષોથી ચોમાસામાં વરસાદના કારણે અહીંયા પાણી ભરાઈ જાય છે. બોટાદ શહેરમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડી હતી, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વરસાદને લઈ બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમ કે બોટાદ શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજ છે કે રેલવે અંડરબ્રિજની અંદર વરસાદી પાણી ભરાયા છે, જેને લઈ વાહન ચાલકો જીવના જોખમે વાહન પ્રસાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે અનેકવાર લોકોએ તંત્રને જાણ કરી છે, છતાં પણ કોઈ આ પાણીનો નિકાલ આવતો નથી. ત્યારે વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આપણી સાથે એક બીજા વાહન ચાલક જોડાઈ ગયા છે, આપણે સીધી એમની સાથે જ વાત કરીશું. અંડરબ્રિજની અંદર પાણી ભરાણા છે, શું કહેશો? જ્યારે અહીંયા કરે સર વરસાદ થાય છે ને ત્યારે આ પ્રોબ્લેમ રહે છે, કેમ કે કોઈ પણ રિક્ષા, ઓટોવાળા કોઈ પણ અધિકાર નીકળ્યા છે
એ જોવે છે કે પાણી ભરાઈ જાય પણ નિકાલ નથી થતો, એના કારણે બધા માણસો હેરાન થાય છે પોતાના વાહન લઈને અહીંયા કરે. અંડરબ્રિજની અંદર પાણી ભરાણા છે, વાહન ચાલકોના વાહન પણ બંધ થઈ ગયા છે, આપનું વાહન પણ બંધ થઈ ગયું છે, શું કહેશો? હવે કોઈક આનો રસ્તો કરે સારો તો સારું છે, કેમ કે મુસાફરીમાં અમારે ધંધા માટે કોઈ પણ નીકળવું હોય તાત્કાલિક અને પાણીના હિસાબે વાહન બંધ પડી જાય અહીંયા કરે એટલે ખોટા અમે હેરાન થઈએ છીએ. અખંડ ભરાણેલું જ રહે છે. આપણે વરસાદ આવ્યો ને આવી રીતના દોરીને ગયા ક્યાં કઈ રીતે અમારે જવું. ખાસ કરીને વાત કરીએ તો અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોના પોતાના વાહનો પણ બંધ થઈ જાય છે અને જીવના જોખમે આ અંડરબ્રિજની અંદરથી વાહન ચાલકો પોતાના વાહન પ્રસાર કરે છે. ત્યારે કહી શકાય કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે આ પાણીનો નિકાલ ક્યારે થશે તે લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે બોટાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાય છે. ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ. બોટાદ બાદ વાત કરીએ હવે જૂનાગઢની. તો જૂનાગઢના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાઈ ગયા હતા. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ વરસ્યો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ખેડૂતોને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી હતી. ખેતરેથી ઘરે આવતા હતા ખેડૂતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. તો જે રીતે નદીઓમાં ઘોડાપૂર આવવાને કારણે ખેડૂતો પણ તણાઈ ગયા હતા. જૂનાગઢના આ દ્રશ્યો છે મીઠાપુર ગામના, જ્યાં નદીમાં ભારે પૂર આવવાને કારણે ખેડૂતો તણાઈ ગયા હતા. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો અને તેના કારણે આ મધુવંતી નદી છે જેમાં પૂરની સ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું. તેને લઈને જ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જે સ્થાનિક પોલીસ છે તેનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો આ તરફ અમરેલીમાં કરંટ લાગતા 3 લોકોના કરુણ મોત નીપજ્યા, જેમાં ખાંભાના હનુમાનપુર ગામે આ દુર્ઘટના ઘટી. એક જ પરિવારના 3 સભ્યોને કરંટ લાગ્યો અને તેઓના મૃત્યુ થયા. નવા મકાનના કાટમાળ ભરતા સમયે આ બનાવ બન્યો. 2 સગા ભાઈ અને 1 પિતરાઈ ભાઈનું મોત નીપજ્યું. વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ચૂક્યા છે. ફારૂક, ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયા છે કરંટ લાગવાથી. શું વિગતો? જે અમરેલી જેમાં આજે અંધરાધાર વરસાદ પડ્યો તેમાં ખાંભા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખાંભાના હનુમાનપુર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા એક જ પરિવારના 3 યુવકોના મોત થયા છે. એ મહત્વની વાત છે કે નવા મકાનમાં સ્લેબ ભરવા બાબતે રેતી ભરવા જે ચારણો હોય એ ચારણામાં ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે 2 સગા ભાઈ અને 1 ભત્રીજાનું મોત થયું છે. એક જ પરિવારના 3 લોકોના મોતથી આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાત્કાલિક 108 દ્વારા એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે રીતે અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ જે રીતે ઘટના ઘટી છે તેને લઈને આખા હનુમાનપુર ગામમાં શોકની ગરિમા છવાઈ ગઈ છે. આભાર ફારૂક, માહિતી બદલ. તો બીજી તરફ વીજળી પડતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા, જ્યાં ગોંડલ તાલુકાના વેજા ગામે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ વચ્ચે વીજળી પડતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બપોરના સમયે જ વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઝાડ પર વીજળી પડી પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. તો જોઈ શકો છો ગોંડલના વેજા ગામના દ્રશ્યો છે, જ્યાં એક ભયંકર વીજળી પડે છે ઝાડ ઉપર અને તેની બાજુમાં જ આપ એક કાર પણ જોઈ શકો છો, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ એમાં થઈ નથી કે કોઈ બીજું મોટું નુકસાન થયું નથી. અવારનવાર દર વર્ષે ચોમાસામાં આ રીતના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. વાત કરીએ આગળ વરસાદી વાતાવરણ વચ્ચે ભાવનગરના પાલીતાણામાં પણ વીજળી પડી. વીરપુર ગામના વીજ પોલ પર વીજળી પડતા ના દ્રશ્યો છે તે પણ કેમેરામાં કેદ થયા હતા, જેમાં વીજળી પડતા દ્રશ્યો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. ભારે પવન અને વરસાદ વચ્ચે વીજ પોલ પર વીજળી પડી અને પાલીતાણામાં બપોર બાદ 2 ઇંચ જેટલો વરસાદ છે તે પણ વરસ્યો હતો. તો વધુ એક ઘટના છે વીજળીની તે સામે આવી છે, જે ભયંકર વીજળીના કડાકા ભડાકા થતા હોય છે તેના અવાજ પણ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે જ્યારે આ વીજળી પડે છે ત્યારે આ રીતના દ્રશ્યો જોવા મળે છે. તો જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢના સાસણમાં જામ્યો છે વરસાદી માહોલ અને આ વરસાદી માહોલ વચ્ચે સિંહબાળનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સાસણના દેવળિયા સફારી પાર્કમાં
વરસાદની મજા આ સિંહ બાળ છે તે માણી રહ્યા છે। સફારી પાર્કમાં ફરવા આવેલા પ્રવાસીઓએ ઘટનાને આ કેમેરામાં કેદ કરી હતી। વિડીયોમાં સિંહ બાળ વરસાદમાં મોજ કરતા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે। સિંહ બાળ વરસાદની મજા લેતા વિડીયોમાં કેદ થયા છે। ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા।